બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે યોજાયેલ મીટિંગમાં વિકાસની વાત કરતા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવેલ કે દેશમાં કોંગ્રેસને હાર દેખાય છે, એટલે તમે જોવા જો કે કોંગ્રેસના નેતાઓ રોજ એવા નિવેદનો કરે જેમાં લોકોને દિલને દુભાવવાનું કામ થાય છે। હાલ બનાસકાંઠાના નેતાઓ પણ હાર દેખાતા હલકા પ્રહારના નિવેદનો કરી રહ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં કોંગ્રેસને સ્પષ્ટપણે હાર દેખાઈ રહી છે। દેખાતી હારના કારણે કોંગ્રેસના ઉમેદવાર પણ બદલાઈ શકે છે। આ બેઠકમાં દિયોદર ધારાસભ્ય કેશાજી ચૌહાણ, દિયોદર તાલુકા ભાજપ મહિલા પ્રમુખ અલકાબેન જોશી, વનરાજસિંહ વાઘેલા, ઈશ્વરભાઈ પટેલ, કારોબારી સભ્ય ભરતભાઈ જોશી વગેરે કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। બનાસકાંઠા લોકસભા સીટના અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બેન શ્રી ડૉક્ટર રેખાબેન ચૌધરીનો આજે કાર્યકર્તા પરિચય બેઠક દિયોદર વિધાનસભાનો હતો, જેમાં દિયોદર વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેશાજી ચૌહાણ સહિત અમારા સૌ સન્માનીય સ્નેહી કાર્યકર્તા ભાઈઓ બહેનો અને આપ સૌ પત્રકાર મિત્રોની ઉપસ્થિતિમાં યોજાયો, જેમાં બેન શ્રી ડૉક્ટર રેખાબેનને જીતાડવા માટે, મોદી સાહેબને ફરી દેશના વડાપ્રધાન બનાવવા માટે બનાસકાંઠા સીટ 5 લાખથી પણ વધારે લીડથી જીતવાનો સંકલ્પ થયો ને એમાં દિયોદર વિધાનસભા જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહેલો છે, આ વિધાનસભામાંથી ભાજપને 1 લાખથી પણ વધારે વોટની લીડ આપવાનો સંકલ્પ થયો છે। બનાસકાંઠાના લોકોનો હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં મને ખૂબ આશીર્વાદ મળે છે, ખૂબ લાગણી મળે છે અને એમનો ખૂબ ખોબલે જે આશીર્વાદ મને મળી રહ્યો છે એ દ્રષ્ટિએ મને લાગે છે કે બનાસકાંઠા વતી એક ભવ્ય વિજય મેળવી અને બનાસકાંઠા વતી એક કમળ મોદી સાહેબના ચરણોમાં અમે જરૂરથી તપાવીશું। મારે મોદી સાહેબનો જે વિકાસ છે, જે અલ્પકલ્પનીય વિકાસથી દેશ હરણફાળ ભરી રહ્યો છે, એ વિકાસને આગળ લઈ જવો છે અને એની સાથે બનાસકાંઠા પર કદમથી કદમ મિલાવીને આગળ વધે એવું એવા પ્રયત્નો મારા જરૂરથી રહેશે। લોકસભામાં ગયા પછી સૌથી પહેલું બનાસકાંઠા માટે કયું કામ હશે? જે પણ કેન્દ્ર સરકાર અંતર્ગત કામો કરવાના થશે એની સાથે હું જરૂરથી પ્રયત્નશીલ રહીશ।